જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? મેં મજામાં સહી. ને આગલા દિનનો વિડીયો છે ને ઉતારેલ પડ્યો હતો, પણ પાછો ઉતારવાનો વેત ના આવ્યો અને નાખવાનો તો 2 વિડીયા પડ્યા છે, પણ કોઈ ટાઈમ રહેતો જ નથી. એટલે વિડીયા ઉતારેલા પડ્યા પણ નાખવાનો વેત નથી આવતો, કેમ કે એ બધું સાંજે વહેલા મોડું થાય ને એટલે પછી 9-10 વાગે મોબાઈલ હાથમાં આવે ત્યાં સુધી તો કંઈ નવરા હોય નહીં. તે ટાણે પછી એમ થઈ જાય કે હવે ટાણે કંઈ અપલોડ થાય ને કંઈ મૂકી લઉં, એટલે કંઈ વેત નથી આવતો ને એટલે વિડીયા નથી મુકાતા હમણાં. અને અમારા ઘઉં ચોખવાનું ને આગલે દીએ જે ઓલું કામ કરતા ને તો એ સખી આવી હતી, પણ સખી આગતા હતા તે દી બધા કરનારની રીતના હતા. ભાણવારથી ને મારા જેઠને એ બધા આવ્યા હતા, એટલે તાણ પડે એટલે પછી આપણે વિડીયો ઉતારવાનું વેત ના આવે. ઘણા નવરા રહીને વધારે માણસ હોય ને તો નવરા એકાદ રખડતો હોય તો મોબાઈલ પકડીને હેલા રાખે આમથી આમ ને આમથી આમ, પણ થોડા માણસ હોય એટલે એ કંઈ વેત ન આવે. અને પાછું એ કાલે જો એ બધું કર્યું અને ખેતરમાં 2 મજૂર કીધા હતા, ખડ થઈ ગયું હતું પોપિયામાંથી ઉપાડવાથી, કાલે એમણી વહી ગઈ હતી એટલે કંઈ વેત રહ્યો નહોતો. બાકી આ ઘઉંનું તો અમે બધું જે ધાર દેવાનું ને બધું ઘરમેળ જ કરીએ, વધારે પૂરતું બધું ઘરમેળ જ કરીએ. જ્યાં બહુ ઓલું થાય ને તો જ મૂલી કંઈ, અને ઓલું ખડ થાવકું થઈ ગયું હતું એટલે એમાં કંઈ હાલે એમ નહોતું એકલા. ને જો અમારા ઘઉં ચોખાઈ ગયા ને કંઈક તો વયા ગયા, નથી થોડા ઘણા ચોખ્ખાડાઈ બાકી છે. જ્યાંથી બધા ઓલ બાજુ પડ્યા છે ને એ જોખેલા છે, અને બાકી આ ઘણીએ ગાડીમાં ભરીને જવા દીધા વિશાલપન ગાડીમાં, અને કંઈ ખાઈને જવા દીધા થોડાક. હજી આ બધા ચોખવા નામનું પડ્યા છે અહીં સુધી ઠેઠ પાતરી ઢાંકી, એટલે બધું આમાં હમણાં તો પાછી આ ઘઉંની ભૂકી એવી ઉડે. કાલ ગઈ સાંજે નહીં ને ઓલી સાંજે ધાર દીધી હતી તે ઠેઠ વાહુથી ને બધી ભૂકી હતી. તે બધી સાફ સફાઈ કરી. જો આંબરીમાં દેખાય 2 કલર, આ બધી જ્યાં પીળી દેખાય ને એ બધી ભૂકી છે. અને આંબરી આવી કંઈ ઘટે નહીં એવી. ચોખ્ખાને કાંટો તો ચોખ્ખા બેઠો કાંટો છે ને એટલે વાંધો ના આવે, એકલા ચોખાઈ જાય. જો આંબરી કેવી એવી, પેલામાં તો ધૂળના દાબા સોઈટા હો હજી ઓલી પકીના. આ બાજુ મસ્ત દેખાય. બહુ આવી હજી ઝીણા છે પણ આવી બહુ. લગભગ મહિનો દી લાગશે ને તો અહીં થઈ જાય. ચીકુ હવે તો કોક કરીએ એ તો પૂરા થઈ ગયા. તમે કોક દેખાય છે જે છે એ બધા મોટા મોટા મસ્ત મીઠા જ છે. જાને ફોઈતે છે ને ઝીણી ઝીણી હોય ને કેટલી વારીને ભરી લીધી, પણ તો એ બધી ઘરમાં આવે. અને જરીક પવન નીકળે ને તારી રીતને ફેરી થાય. આજ તો આ બાજુ કંઈ હજી વારવાનું વેત જ નહોતો આવ્યો ને આજ હવે વારવું નથી આ બાજુ તો. હમણાં એટલું હા મોઢાઘેર વાર લીધું હતું, એટલે આ કંઈ હવે અટાણે વારવું નથી. અને ચીકુડી હેઠે ને હમણું તો કંઈ દાબો જોયા જેવું નથી હો. હમણાં તો કોઈ પ્રસંગ નથી આવતો ને એટલે હમણાં કંઈ સાફ નથી કરતા, નકર વારી કરીએ. જોઈ લે પાંદડા પડ્યા કોઈ ઢેગલા ને ઢેગલા પરબારા ખપારી ભરીને હરગાવો ને કીધી જાંબુડીમાં એવો મોર દેખાતા હતા. આવ્યા કે નહીં? જો આવ્યા હો, બહુ આવી. પણ ઓલું કહેવાય છે ને કે જાંબુડી તો જેઠ મહિને જાંબુડા ખાવા મળે એમ. જો ફાલ ફૂલ આવ્યો. 10:30 વાગ્યા, હાથી બદલાવા વાળા આવી ગયા. ઘણી બદલાવાનું હાથી પર બારું. એ ઓલો રિમોટ લઈ આવ્યો તાર પપ્પાને ભૂલાઈ ગયો તો ટેપનો લઈ આવ્યો તો ખીચા મારીને આવ્યો હોય. હા બસ ને મન તાર મોટા હું જેના હાર આવી ગઈ. પાકોટી એવી તારા હાથમાં જ રહ્યો જોજે ને. તાર પપ્પા શું લઈને આવ્યા હોય? હવે તો તને છાસતા હાંજે આવે, અટાણે ન હોય. એટલે જો અમારે કંઈક આવું જ કામ હેલા રાખે. હવે આખો દી ક્યાંય નહીં હાલે, પંચ્યા આખો દી નહીં હાલે રોટાવે અટાણે બદલાવી. જો આપણી વાડીએ હે ને વાઘ આવ્યું બરોબર બપોરના 12 વાગ્યા ને વાઘ આવ્યા પાણી પીવા હાટું. ઘડીક વાર આવી રહે ને અમે પોપિયામાં કંઈ નુકસાન ના કરે એટલે રહે. મોટર ચાલુ કરી તે બધા સરસ પાણી પીએ. તો કાંઈ કુંડો પહેર્યો પણ કુંડે વાઘ ન પૂગે એટલે અહીંયા ચાલુ કર્યું. આમ તો બધા એને કેટાઈ કહેતા હોય પણ અમે વાઘ આવ્યું એમ જ કહી.
ચારવાનું હોય ને તો એમ કે વાઘ ચારવું. તડકો બહુ લાગે છે, છાયે બધા ઊભી ગયા. હમણાં ઘણો સમય ત્યાં પોપિયા નહોતા ઉતાર્યા, આજ ઉતાર્યા પણ હાથને બરવા માંડ્યા, કેમ કે હમણાં હે ને સીર લાગી પોપિયાની. જે પોપિયા ઉતાર્યા ને એમાં છે ને એક પોપિયું છે ને કે ઓલા કહેતા હોય ને કે આટલા માથું ગઈ ને કોડામાં અલગ બધા હાથું ગવાય ને એવું પોપિયું છે. તેમાં આગળ પોપિયા ઉતારીને પછી મોબાઈલ લેવા ઘરે ગઈ. મેં કીધું બતાવું કેવું છે નહીં. જ્યાં પોપિયાને જબલા ભરી લીધા. જોઈએ હવે કેવો ભાવ આવે. નકર હમણાં છે ને ભાવ નથી ને એ તકલીફ છે. પોપિયાનો ભાવ નથી. હવે પોપિયા હારામ હારા થાય છે તો ભાવ નથી. ગોતતી હતી તેમ થતું કે નહીં જડે, પણ ચેડું તો ખરી. ઉતારીને તે કંઈ નિશાન નહોતું રાખ્યું ક્યાં છે ચેડું. પેલામાં અલગ અલગ આવું બાજરાનું ડુંડું હોય, આટલામાં હોય આ રીતના. એટલે આવું કંઈ પોપિયું નથી જોયું, પણ પહેલી વાર પોપિયું જોયું આવું. અને હવે મારે છે ને કરવું ઘઉંનું આંકણું સાફ. જોકે એવું કામ તો ગમે એવું આપણે સકીમાં દયણું કરાવીએ ને તો થોડા ઘણું આપણી વાહે વધે જ. એટલે બધું સાફ કરવાનું છે. મારે કરવું છે સાફ હવે. ખાઈશ ખાઈશ ખાઈશ. એ ન્યા ન્યા રબડી થઈ ગઈ. રબડી ઓલું પાછું પડ્યું એ લે નવું. હા ઝટકે ઝટકે લાઈટ આવી જાય તો લાઈટ આવી જાય તો રહે. વાહ હો, એમ નથી કહેતા. તને કેક મંદિરે આવજે, આરતી કરવા જવાનો ટાઈમ થાય ને. એ હવે ત્યાંથી નથી લેવું. રહી ગયું રેડી. જોઈ લો અસલ ખેડું હો. બસ હવે 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 રબડી થઈ જાય ને તો ગાંઠનું ઢીલું પડી જાય છે. હવે તો મૂકી દે. વાહ બસ હવે એમ ના કરાય, ના કરાય, એમ ન કરાય. ના એ બે માં જ જવા દેવું તો રહે, ન કરીએ નહીં. હાલો લાઈટ આવી જાય તો પાછા આવશે. હાલો.